પાડીના ગ્રામ્ય રસ્તાઓની મરામત કામગીરી વરસાદ બંધ પડતા જ માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ દ્વારા હાથ ધરાઈ। લોકોને સુરક્ષિત અને સુગમ મુસાફરી મળી રહે એ માટે દિવાળી પહેલા મુખ્ય માર્ગોનું રિપેરિંગ કરવાનો સંકલ્પ છે હોવાનું જણાવતા અધિકારી। પારડી માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ દ્વારા વરસાદ બંધ થતા રસ્તાના મરામતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે। પારડી તથા વાપીમાં ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર વરસાદમાં બિસ્માર બન્યા હતા, ત્યારે વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી ન સર્જાય તે માટે પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા પારડી દ્વારા ડામર પેચવર્ક, ગેરુ ચૂના, થર્મોપ્લાસ્ટના પટ્ટા અને જંગલ કટિંગનું કામ પ્રાથમિકતા સાથે કરવામાં આવી રહ્યું છે। છેલ્લા અઠવાડિયાથી વરસતા વરસાદને કારણે કામો અટકેલા હતા, પરંતુ હવે વાતાવરણ સુધરતા તમામ કાર્યો પુનઃ શરૂ થયા છે અને રસ્તાની બાજુએ ઉગી ગયેલી ઝાડીઓ કાપીને સફાઈનું કામ પણ હાથ ધરવામાં આવ્યું છે। અધિકારીઓએ જણાવ્યું હતું કે લોકોને સુરક્ષિત અને સુગમ મુસાફરી મળી રહે એ માટે અમારી ટીમ પૂરજોશમાં કાર્યરત છે। દિવાળી પહેલા તમામ મુખ્ય માર્ગોને સારામાં સારા બનાવવાનો અમારો સંકલ્પ છે। સ્થાનિક નાગરિકો પણ આ કામગીરીને લઈ ખુશી વ્યક્ત કરી રહ્યા છે, પ્રશંસા કરી રહ્યા છે કે પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદ પછી તરત જ માર્ગ સુધારણા પર ધ્યાન આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।